નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર પહેલો લેક્ચર છે, મતલબ આજથી આપણે એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. છેલ્લે આપણે ચેપ્ટર નંબર 9 જે ધોરણ 12નું છે એ પૂરું કર્યું, જે હતું ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતીકરણ માટેની કાર્યનીતિઓ. અને આજથી આપણે ધોરણ 12નું જે 10મું ચેપ્ટર છે, માનવ કલ્યાણમાં સૂક્ષ્મ જીવો, એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આજે આપણે એ ચેપ્ટરનો પહેલો લેક્ચર જોશું. ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં ચેપ્ટરની થોડીક ઇમ્પોર્ટન્સ વિશે હું તમને કહી દઉં કે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી ચેપ્ટર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ચેપ્ટર પ્રમાણમાં થોડુંક નાનું છે અને રોજિંદા જીવનની અંદર જે ઘટનાઓ આપણી આસપાસ થાય છે એની સાથે સંકળાયેલું ચેપ્ટર છે. એટલે જાણવાની, સમજવાની મજા આવે એવું ચેપ્ટર છે, ભણવાની મજા આવે એવું ચેપ્ટર છે. અને એક્ઝામની આપણે વાત કરીએ, કોમ્પિટિટિવ એક્ઝામની, તો એની અંદર ખાસ કરીને નીટની જો આપણે વાત કરતા હોય તો એની અંદર આ ચેપ્ટરમાંથી કમસે કમ 2 થી 3 પ્રશ્નો છે એ પૂછાતા હોય છે. મતલબ ચેપ્ટર ઇઝી છે, પ્રમાણમાં નાનું છે અને એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી કે માર્કના પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણું વધારે છે. મતલબ આપણા માટે બોનસ ચેપ્ટર આપણે કેવું હોય ને તો કહી શકીએ કે જે ખૂબ જ સરળતાથી આપણને સમજાઈ જાય એવું છે, યાદ રહી જાય એવું છે અને આમાંથી માર્ક પણ મળે એવું છે. તો આપણે ખૂબ જ અગત્યનું જે ચેપ્ટર છે, જે માનવ કલ્યાણમાં સૂક્ષ્મ જીવો, જે ધોરણ 12નું 10મું ચેપ્ટર છે, એની હવે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આજથી આપણે એની શરૂઆત કરશું. આજે આપણે એનો પહેલો લેક્ચર જોવાના છીએ. તો પહેલો લેક્ચર છે તો દર વખતની જેમ જ્યારે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ ત્યારે હું તમને પહેલાં ચેપ્ટરની બેઝિક માહિતી, ફંડામેન્ટલ શું છે ચેપ્ટરનો, એના વિશે માહિતગાર કરું છું. તો આજે પણ આપણે એવું જ કરશું કે ભાઈ આ જે ચેપ્ટર છે એની અંદર આપણે કેવી કેવી બાબતોનો અભ્યાસ કરવાના છીએ. તો એક આ ચેપ્ટરમાં આપણે વાત કરવાના છીએ સૂક્ષ્મ જીવો વિશે. સૂક્ષ્મ જીવો વિશે. પણ સૂક્ષ્મ જીવોની જે વાત આપણે કરવાના છીએ એ એક બીજા આસ્પેક્ટથી, બીજા હેતુથી કરવાના છીએ. આની પહેલાંનું એક ચેપ્ટર, મતલબ ચેપ્ટર નંબર 8 અને ચેપ્ટર નંબર 9, આ બંનેની અંદર આપણે સૂક્ષ્મ જીવો વિશે વાત કરી છે. ચેપ્ટર નંબર 9ની અંદર ફૂગ વિશે વાત કરી, બેક્ટેરિયા વિશે વાત કરી, વાયરસ વિશે વાત કરી, પણ ત્યાં આપણે જે હેતુથી વાત કરતા હતા એ અલગ હતો. જેમ કે ન્યા એ સૂક્ષ્મજીવો છે એ રોગકારક સજીવો તરીકે વર્તતા હતા. જેમ કે વનસ્પતિઓની અંદર રોગ પ્રેરક સજીવો તરીકે વર્તતા હતા, પ્રાણીઓની અંદર રોગકારક સજીવો તરીકે વર્તતા હતા. એવી જ રીતે આપણું જે 8મું ચેપ્ટર હતું કે જે માનવમાં થતા સામાન્ય રોગોની આપણે જેની અંદર વાત કરી, માનવ સ્વાસ્થ્ય અને રોગો, જે આપણું 8મું ચેપ્ટર હતું, એની અંદર પણ ખૂબ મોટી સંખ્યામાં આપણે સૂક્ષ્મજીવો વિશે વાત કરી હતી. બરાબર. એમાં આપણે બેક્ટેરિયા વિશે વાત કરી હતી, વાયરસ વિશે વાત કરી હતી, ફૂગ વિશે વાત કરી હતી, પ્રજીવો વિશે વાત કરી હતી. તો ત્યાં પણ હેતુ અલગ હતો. શું? તો ભાઈ ત્યાં પણ આપણે એને રોગકારક સજીવો તરીકે ભણ્યા હતા. પણ આ ચેપ્ટરમાં આપણે સૂક્ષ્મજીવોનો અભ્યાસ કરવાના છીએ, પણ કયા હેતુથી? તો ભાઈ માનવ કલ્યાણના હેતુથી. મતલબ સૂક્ષ્મજીવો માત્ર ને માત્ર આપણા માટે નુકસાન કરતા જ હોય એવું જરૂરી નથી. સૂક્ષ્મજીવો આપણા માટે, એટલે કે માનવ માટે માત્ર ને માત્ર નુકસાન કરતા હોય એવું જરૂરી નથી. ઘણા બધા સૂક્ષ્મ જીવાણુઓ અથવા તો સૂક્ષ્મજીવો એવા છે કે જે આપણા માટે અતિશય ફાયદાકારક છે. એના વગર એ સૂક્ષ્મજીવની ગેરહાજરીમાં આપણું એ કામ થઈ જ ન શકે. એ સૂક્ષ્મજીવની હાજરીના કારણે આપણું એ કામ છે એ ઝડપી થાય છે. તો મતલબ અહીંયા આપણે જે સંદર્ભમાં, જે હેતુથી સૂક્ષ્મજીવોની વાત કરવાના છીએ, આગળના ચેપ્ટર કરતાં કંઈક જુદી છે. બાકી આગળના ચેપ્ટરોમાં પણ આપણે સૂક્ષ્મજીવોની વાત કરતા હતા, અહીંયા પણ આપણે સૂક્ષ્મજીવોની જ વાત કરવાના છીએ. પણ અહીંયા આપણે માનવ કલ્યાણના હેતુથી
જે સૂક્ષ્મજીવો છે એ કાર્ય કરે છે એવા સૂક્ષ્મજીવોના ઉદાહરણ લેશું. આપણને ક્યાં ક્યાં સૂક્ષ્મજીવો છે એ ઉપયોગમાં આવે છે, અથવા તો આપણી ડેઇલી લાઈફની અંદર આપણે ક્યાં ક્યાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ લઈએ છીએ, આપણા ખોરાકની પદ્ધતિમાં ક્યાં ક્યાં સૂક્ષ્મજીવો છે એ ઉપયોગમાં આવે છે, આપણા શરીરની અંદર સૂક્ષ્મજીવ છે એ હાજર હોય કે જે આપણા માટે ફાયદાકારક હોય છે. આ બધા આસ્પેક્ટની, આ બધા હેતુ સંદર્ભની આપણે સૂક્ષ્મજીવોની વાત આ ચેપ્ટરની અંદર કરવાના છીએ. બીજું, સૂક્ષ્મજીવો છે એ જૈવિક નિયંત્રકો તરીકે વર્તે છે, એના સંદર્ભ આપણે આ ચેપ્ટરમાં વાત કરીશું. સૂક્ષ્મજીવો છે એ ખેતીની અંદર પણ ઉપયોગી વર્તે છે, કે ખાતરના એક ભાગ તરીકે અથવા તો ખેતરમાં જમીનનું પોષણ મૂલ્ય વધારતા એક ભાગ તરીકે સૂક્ષ્મજીવો છે આપણા માટે ઉપયોગી છે. તો બધા સંદર્ભમાં એક મુદ્દાની વાત એવી છે કે અહીંયા આપણે સૂક્ષ્મજીવોની વાત કરવાના છીએ, પણ હેતુ શું છે આપણો? તો અહીંયા આપણે સૂક્ષ્મજીવોની માનવ કલ્યાણના હેતુથી વાત કરવાના છે. એક બે સૂક્ષ્મજીવો છે એ માનવને કઈ રીતે ઉપયોગમાં આવતા હોય છે. ચાલો તો ચેપ્ટરની શરૂઆત કરીએ. ઓકે, પહેલી જ સ્લાઇડમાં આપણે એક ફોટોગ્રાફ રાખ્યો છે. ફોટોગ્રાફની અંદર તમને જુદા જુદા આકાર, કદ, સ્વરૂપના સૂક્ષ્મ જીવાણુઓ છે ને તમને દેખાય છે. બરાબર, આપણું જે ઇમેજ આપણે પહેલી જ સ્લાઇડની અંદર જે મૂકી છે એની અંદર આપણે તમને વિવિધ સૂક્ષ્મ જીવો દેખાડ્યા છે. હવે અહીંયા સૂક્ષ્મજીવોની વાત આવી એટલે પહેલાં આપણે એક વ્યાખ્યા સ્પષ્ટ કરીએ, અથવા તો સૂક્ષ્મજીવનો અર્થ શું થાય? તમે કોને સૂક્ષ્મજીવ કહી શકો? બરાબર, તો અહીંયા આપણે માત્ર એવા સજીવોનો જ સમાવેશ કરશું. સૂક્ષ્મજીવ એટલે કોણ? તો ભાઈ એવા સજીવો કે જેને નરી આંખે જોઈ શકાતા નથી, એને આપણે સૂક્ષ્મજીવો કહીએ. અથવા જુદી રીતે કહું તો એમ કહી શકાય કે જે સજીવનું અવલોકન કરવા માટે અથવા તો જે સજીવને જોવા માટે મારે સૂક્ષ્મ દર્શક યંત્ર આપણે જેને માઇક્રોસ્કોપ તરીકે ઓળખીએ છીએ એની જરૂર પડે. મતલબ જે સજીવોને જોવા માટે આપણે માઇક્રોસ્કોપની જરૂર પડતી હોય એ સજીવોને આપણે સૂક્ષ્મદર્શી સજીવો, માઇક્રોસ્કોપિક ઓર્ગેનિઝમ અથવા તમે એને માઇક્રોબ્સ કહી શકો. ઓકે, અહીંયા બે શબ્દ અલગ અલગ હું બોલ્યો. એક શબ્દ છે માઇક્રોબ્સ અને એક છે માઇક્રો ઓર્ગેનિઝમ. એક શબ્દ છે માઇક્રોબ્સ અને એક શબ્દ છે માઇક્રો ઓર્ગેનિઝમ. આમ જોવા જાવ તો રેગ્યુલર યુઝમાં આ બેયનો અર્થ સમાન જ થાય છે કે ભાઈ માઇક્રોબ્સ કહો તો એ સૂક્ષ્મ જીવો છે અને માઇક્રો ઓર્ગેનિઝમ કહો તો એ સૂક્ષ્મ સજીવો છે. બરાબર, માઇક્રોબ્સ કહો તો એ સૂક્ષ્મ જીવો છે અને માઇક્રો ઓર્ગેનિઝમ કહો તો એ સૂક્ષ્મ સજીવો છે. બંનેનો અર્થ સામાન્ય જ થાય છે. પણ જ્યારે એઝ એ બાયોલોજી સ્ટુડન્ટ આપણે વાત કરતા હોય ને ત્યારે આપણને એટલી ખબર હોવી જોઈએ કે જ્યારે માઇક્રો ઓર્ગેનિઝમની વાત આવે ને ત્યારે એક વાયરસ છે ને, વાયરસ, અને બીજું એક હશે પ્રિયોન્સ અથવા એને પ્રાયોન્સ પણ કહે છે. પ્રિયોન્સ કે પ્રાયોન્સ કે આ બેની જ્યારે તમે વાત કરતા હોય ને, મતલબ તમે જ્યારે માઇક્રોબ્સ કહો છો ને ત્યારે એની અંદર વાયરસ આવશે, એની અંદર પ્રિયોન્સ આવશે, બાકીના નોર્મલ જે છે એ તો આવશે જ, જેમ કે બેક્ટેરિયા છે, જેમ કે ફૂગ છે, જેમ કે પ્રજીવ છે, આ બધા એની અંદર આવશે. પણ માઇક્રોબ્સ કહો ત્યારે બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ આ સિવાય વાયરસ, વિરોઇડ્સ અને પ્રાયોન્સ આ પણ એની અંદર આવશે જ્યારે માઇક્રોબ્સ કહો ત્યારે. પણ જ્યારે માઇક્રો ઓર્ગેનિઝમ શબ્દ વાપરો ને ત્યારે વાયરસ અને પ્રાયોન્સ છે ને એ નીકળી જશે.
કેમ કે વાયરસ અને પ્રાયોન્સ છે એ સજીવ નથી. વાયરસની તમે વાત કરો તો એ શું છે? એ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. પ્રાયોન્સ છે એ શું છે? તો ભાઈ પ્રાયોન્સ છે એ પ્રોટીનનો સમૂહ છે, એક પ્રકારના ચેપી પ્રોટીનનો સમૂહ છે. એ પણ સજીવ નથી, એ ન્યુક્લિક એસિડ ધરાવતું નથી. બરાબર, મતલબ વાયરસ અને પ્રાયોન્સ બેયની વાત કરતા હોય અને સાથે બીજાની વાત કરતા હોય ત્યારે એને તમે માઇક્રોબ્સ કહી શકો. પણ જ્યારે માઇક્રો ઓર્ગેનિઝમ એવો શબ્દ વાપરો ને, સૂક્ષ્મ સજીવો એવો શબ્દ તમે વાપરો ને, ત્યારે એની અંદર વાયરસ અને પ્રાયોન્સ છે એ આવશે નહીં. બરાબર, ત્યારે એની અંદર વાયરસ અને પ્રાયોન્સનો સમાવેશ છે એ થશે નહીં. ઓકે, હવે આપણે વાત કરીએ છીએ સૂક્ષ્મ સજીવોની. તો સૂક્ષ્મ સજીવોની અંદર અથવા સૂક્ષ્મ જીવોની અંદર કોણ કોણ આવશે? તો સૂક્ષ્મ જીવોની એક આપણે યાદી તૈયાર કરતા હોય તો આપણે એમ કહી શકીએ કે ભાઈ સૂક્ષ્મ જીવોની અંદર ખૂબ જ વૈવિધ્યતા છે એ તમને જોવા મળશે. બરાબર, અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે ભાઈ સૂક્ષ્મ જીવો છે એ તમને વિવિધ આકારના જોવા મળે છે. લાઈક અહીંયા પેરામિશિયમની આપણે વાત કરીએ, આપણે જુદા જુદા બેક્ટેરિયાની વાત કરીએ, વાયરસની વાત કરીએ, પ્રજીવની તમે વાત કરો, સૂક્ષ્મદર્શી લીલની તમે વાત કરો, આ બધા શેમાં આવશે? સૂક્ષ્મદર્શી લીલની તમે વાત કરો, ફૂગની તમે વાત કરો, આ બધા શેમાં આવશે? આ બધા સૂક્ષ્મ જીવોની અંદર જ આવશે. આ બધા શેમાં આવશે? સૂક્ષ્મ જીવોની અંદર જ આવશે. બીજું, સૂક્ષ્મ જીવો વિશે આપણે ધોરણ 11ની અંદર અભ્યાસ કરી ગયા છીએ. ધોરણ 11ની અંદર આપણે જ્યારે સજીવોનું વર્ગીકરણ ભણ્યા ને, ત્યારે આપણે જુદી જુદી સૃષ્ટિઓની અંદર સજીવોને વર્ગીકૃત કર્યા હતા. માનો આપણે એમ કહીએ કે ભાઈ આપણે 5 સૃષ્ટિઓની અંદર સજીવોને વર્ગીકૃત કર્યા છે. 5 સૃષ્ટિનું વર્ગીકરણ આપણે લઈએ તો આપણે જુદી જુદી 5 સૃષ્ટિઓની અંદર સજીવોને વર્ગીકૃત કર્યા હતા. તો એમાંથી કઈ સૃષ્ટિની અંદર સૂક્ષ્મ જીવોનો સમાવેશ થતો હતો? તો તમે આવું કહી શકો ને, એક તો સૃષ્ટિ મોનેરા, આની અંદર સૂક્ષ્મ સજીવોનો સમાવેશ થાય છે. બીજું સૃષ્ટિ પ્રોટિસ્ટા, આ 2 સૃષ્ટિ એવી છે કે જેની અંદર, અને ત્રીજી સૃષ્ટિ ફૂગ, આ 3 સૃષ્ટિ એવી છે કે જેની અંદર સૂક્ષ્મ જીવોનો સમાવેશ થાય છે. આ 3 સૃષ્ટિ એવી છે કે જેની અંદર સૂક્ષ્મ જીવોનો સમાવેશ છે એ થતો હોય છે. બરાબર, મોનેરા, સૃષ્ટિ પ્રોટિસ્ટા, સૃષ્ટિ ફૂગ. અને એની અંદર તમને પુષ્કળ વૈવિધ્યતા જોવા મળશે. માનો કે બેક્ટેરિયાની આપણે વાત કરતા હોય તો બેક્ટેરિયાની અંદર ઘણી બધી વૈવિધ્ય, માનો આકારની વૈવિધ્યતાની આપણે વાત કરતા હોય તો એમ કહી શકીએ ને કે બેક્ટેરિયા છે એ ગોળાણું હોય, બેક્ટેરિયા છે એ દંડાણું હોય, બેક્ટેરિયા છે એ સર્પાણું હોય, બેક્ટેરિયા છે એ વક્રાણું હોય, એટલે વિબ્રિયો આકારના હોય, વક્રાણું હોય, અલ્પવિરામ આકારના જેને આપણે કહી શકીએ, સર્પાણું હોય એટલે કે આપણે સ્પાઇરલ આકારના કહી શકીએ એને. ત્યાર પછી આપણે એમ કહી શકીએ ગોલાણું હોય, ગોળાકારના હોય, અને દંડાણું દંડ જેવા આકારના હોય. તો આકારની વૈવિધ્યતા છે એ તમને જોવા મળશે. એવી જ રીતે વાયરસની વાત કરતા હોય, એવી જ રીતે લીલની વાત કરતા હોય, ફૂગની વાત કરતા હોય, આ બધાની અંદર સૂક્ષ્મ જીવોમાં તમને પુષ્કળ એટલે ખૂબ મોટી સંખ્યામાં વૈવિધ્યતા જોવા મળશે. આપણે એવું પણ કહી શકીએ કે અત્યાર સુધીમાં આપણે જેટલા સૂક્ષ્મજીવો, ખાસ કરીને બેક્ટેરિયાની ને આપણે વાત કરતા હોય ને, તો આપણે એવું કહી શકીએ કે અત્યાર સુધીમાં આપણે જેટલા બેક્ટેરિયાને કે જેટલા સૂક્ષ્મજીવોને જાણીએ છીએ ને, એ પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતા કુલ સૂક્ષ્મજીવોનું 1% છે. પૃથ્વી પર જેટલા સૂક્ષ્મજીવો અસ્તિત્વ ધરાવે છે ને, માત્ર આપણે એના 1%ને હજી ઓળખી શક્યા છીએ. મતલબ ખૂબ વૈવિધ્યતા છે, ખૂબ મોટી સંખ્યામાં સૂક્ષ્મજીવો એવા છે કે જે હજી ઓળખાયેલા નથી. બરાબર, ચલો તો આપણે ચેપ્ટરમાં આગળ વધશું એટલે એના વિશે થોડીક વધારે માહિતીની વાત કરશું. જુઓ, સૌથી પહેલાં હવે આપણે એનસીઆરટી પર પહોંચ્યા છીએ કે એનસીઆરટી શું કહે છે ચેપ્ટરની અંદર. તો ગુજરાતીમાં સૂક્ષ્મદર્શી સજીવોને આપણે બૃહદદર્શી પણ કહી શકીએ. સૂક્ષ્મદર્શી સજીવોને આપણે બૃહદદર્શી સજીવો અથવા તો માઇક્રોસ્કોપિક ઓર્ગેનિઝમ, બરાબર, અથવા મેક્રોસ્કોપિક લખ્યું છે, મેક્રોસ્કોપિક ઓર્ગેનિઝમ. વનસ્પતિઓ, પ્રાણીઓ ઉપરાંત સૂક્ષ્મ સજીવો, મુખ્યત્વે આપણે આ 2 તો છે જ, સજીવ સૃષ્ટિની અંદર પ્રાણીઓ અને વનસ્પતિઓ તો છે જ, એ ઉપરાંત બીજું કોણ? તો ભાઈ સૂક્ષ્મજીવો એ પૃથ્વી પરના જૈવિક તંત્રના મુખ્ય ઘટકો છે.
આપણા ધ્યાનમાં માત્ર કોણ હોય? તો ભાઈ આપણા ધ્યાનમાં માત્ર પ્રાણીઓ હોય, વનસ્પતિઓ હોય. આપણે એમ કહીએ કે ભાઈ પૃથ્વી પર મુખ્ય જૈવિક ઘટકોમાં કોણ છે? તો ભાઈ વનસ્પતિઓ છે અને પ્રાણીઓ છે. નહીં, જૈવિક તંત્રનો વનસ્પતિ અને પ્રાણીઓ ઉપરાંતનો એક મુખ્ય ઘટક સૂક્ષ્મ જીવ પણ છે. બરાબર, ખૂબ જ અગત્યના કાર્યો સાથે સંકળાયેલો છે. સૂક્ષ્મજીવોની પોતાનું એક સ્થાન છે, એનું એક મહત્વ છે. આગળ આપણે જોશું એના વિશે. ચાલો, શું કહે છે એનસીઈઆરટી? જુઓ, તમે ધોરણ 11માં તમે સજીવોમાં વિવિધતા વિશે અભ્યાસ કર્યો છે. આપણે જોઈ ગયા છીએ ને સજીવોમાં વિવિધતા ધોરણ 11ની અંદર. શરૂઆતના જે પહેલા 4 ચેપ્ટર છે, આમ તો પહેલા 3 ચેપ્ટર છે, એની અંદર આપણે સજીવોમાં વિવિધતા વિશે વાત કરી છે. એની અંદર આપણે સજીવોના વર્ગીકરણની વાત કરી હતી, વર્ગીકરણની પદ્ધતિની વાત કરી, જેમ કે 5 સૃષ્ટિનું વર્ગીકરણ, કેરોલસ લિનિયસનું વર્ગીકરણ, ત્યાર પછી બેન્થામ અને હુકરનું વર્ગીકરણ. આ બધી વાત આપણે ત્યાં કરી ગયા છીએ. તો એના આધારે એનસીઈઆરટી આપણને પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ તમે આનો અભ્યાસ સજીવોમાં વિવિધતા વિશે અભ્યાસ કરી ગયા છો, તો પૂછેલ પ્રશ્નનો જવાબ આપો. પ્રશ્ન શું છે? તો ભાઈ શું તમને યાદ આવે છે કે સજીવોની કઈ સૃષ્ટિમાં સૂક્ષ્મ સજીવો સ્થાન પામે છે? તો આગળ આપણે હમણાં વાત કરી કે એક હોય સૃષ્ટિ મોનેરા, એક હોય સૃષ્ટિ પ્રોટિસ્ટા, એક હોય સૃષ્ટિ ફૂગ. આ 3 સૃષ્ટિ એવી છે કે જેની અંદર સૂક્ષ્મ સજીવો છે ને એ સ્થાન પામેલા છે. આ ત્રણેયની અંદર સૂક્ષ્મ સજીવો છે એ આવશે. જેમ કે પ્રોટિસ્ટાની વાત કરો તો પ્રજીવો છે એની અંદર આવશે. ડાયટમ્સની તમે વાત કરો તો એની અંદર આવશે. જેમ કે આગળ આપણે કીધું ને સૂક્ષ્મદર્શી લીલ હશે તો એ પણ એની અંદર આવશે. પછી મોનેરાની અંદર આપણે બેક્ટેરિયાની વાત કરી ગયા છીએ કે આર્કી બેક્ટેરિયા હોય, યુ બેક્ટેરિયા હોય, સાઇનો બેક્ટેરિયા હોય. તો આ બધા શેમાં આવશે? તો આ બધા સૂક્ષ્મ સજીવોની અંદર, સૂક્ષ્મ જીવોની અંદર જ આવશે. અને કઈ સૃષ્ટિમાં સમાવેશિત થાય છે? તો ભાઈ અહીં દર્શાવેલી 3 સૃષ્ટિ મોનેરા, પ્રોટિસ્ટા અને સૃષ્ટિ ફૂગ. બરાબર, તેમાંના ક્યાં માત્ર સૂક્ષ્મદર્શી છે? બરાબર, એમાંના ક્યાં માત્ર સૂક્ષ્મદર્શી છે? તો કહી શકો ને તમે કે સૃષ્ટિ મોનેરા છે એ માત્ર સૂક્ષ્મદર્શી છે. પ્રોટિસ્ટાની અંદર એવા છે કે જે સૂક્ષ્મદર્શી નથી. સૃષ્ટિ ફૂગમાં એવા મેમ્બર છે, એવા સભ્યો છે કે જે સૂક્ષ્મદર્શી નથી. પણ માત્ર સૃષ્ટિ મોનેરા એવી છે કે જેના તમામ મેમ્બર, તમામ સભ્યો એવા છે કે જે સૂક્ષ્મદર્શી છે. અને એમાં કોણ સમાવેશ થાય છે? તો એની અંદર બેક્ટેરિયાનો સમાવેશ છે એ થતો હોય છે સૃષ્ટિ મોનેરાની અંદર. ચાલો આગળ વધીએ. ત્યાર પછી શું કહે છે એનસીઈઆરટી? હવે બીજા નંબર ઉપર આપણે એ વાત તો કરી લીધી. આપણે અત્યારે શું જોયું? તો ભાઈ સૂક્ષ્મ જીવ કોને કહેવા, પહેલાં વ્યાખ્યા સ્પષ્ટ કરી. બીજા નંબર ઉપર આપણે શું વાત કરી? તો આગળ આપણે જે અભ્યાસ કરી ગયા હતા ને એના આધારે સૂક્ષ્મ સજીવોનું જૈવિક વિવિધતાની અંદર સૂક્ષ્મ સજીવોનું સ્થાન, કે ભાઈ એ કઈ સૃષ્ટિની અંદર આવે છે, એમાંથી કઈ સૃષ્ટિ છે એ માત્ર ને માત્ર સૂક્ષ્મદર્શી સજીવોની છે. આટલી વાત આપણે સ્પષ્ટ કરી. મતલબ આપણે સજીવોમાં વિવિધતા જોઈ, અથવા એમ કહી શકો કે સૂક્ષ્મ સજીવોમાં વિવિધતા જોઈ. આગળ પહેલી સ્લાઇડમાં આપણે ફોટોગ્રાફમાં તમને માહિતી આપી ને કે ભાઈ બેક્ટેરિયા છે તો એમાં સ્વરૂપની વિવિધતા હોય. ત્યાર પછી ફૂગની તમે વાત કરો તો એની અંદર તમને વિવિધતા પુષ્કળ જોવા મળશે. તમે સૂક્ષ્મદર્શી લીલની વાત કરો, વાયરસની વાત કરો, વિરોઇડ્સની વાત કરો, આ બધાની અંદર તમને ખૂબ મોટી સંખ્યામાં પુષ્કળ વૈવિધ્યતા છે એ તમને જોવા મળવાની છે. તો વૈવિધ્યતા માત્ર સ્વરૂપ પ્રકારના સંદર્ભમાં નથી. સૂક્ષ્મ સજીવોમાં વૈવિધ્યતા છે એ આમ તો એમ કહી શકાય કે સૌથી મોટી વૈવિધ્યતા સૂક્ષ્મ સજીવોની અંદર છે એના વસવાટના સંદર્ભમાં. સૂક્ષ્મ સજીવોમાં જે વૈવિધ્યતા છે એ સૌથી મોટી વૈવિધ્યતા સૂક્ષ્મ સજીવોમાં તમને ક્યાં જોવા મળે છે? તો કે એના વસવાટની અંદર. ચલો હવે એના પર જઈએ. મતલબ સૂક્ષ્મ સજીવોના વસવાટની વૈવિધ્યતાનો અભ્યાસ કરીએ. તો જુઓ, અહીંયા એક આપણે ઇમેજ મૂકી છે સૂક્ષ્મ સજીવોના વસવાટની. તો ઇમેજ ઉપરથી આપણે અંદાજ કાઢીએ કે ભાઈ સૂક્ષ્મ સજીવો છે એ કેવા કેવા વસવાટમાં જોવા મળતા હશે. તો આ ફોટોગ્રાફ જોઈને પહેલો શબ્દ આપણા મગજમાં એવો આવે કે ભાઈ સૂક્ષ્મ જીવો માટે હું એમ કહી શકું કે એ સર્વવ્યાપી છે, બધે જોવા મળે છે. એના માટે આપણે એવું કહી શકીએ કે એ સર્વવ્યાપી છે, એ બધે જોવા મળે છે.
અથવા એના માટે ઇંગ્લિશ વર્ડ વાપરવો હોય તો તમે એમ કહી શકો કે માઇક્રો ઓર્ગેનિઝમ યુબિક્વોઇટસ છે. યુબિક્વોઇટસ એટલે તમામ વસવાટમાં જોવા મળતા હોય ને એવા સજીવો, એને યુબિક્વોઇટસ કહેવાય. યુબિક્વોઇટસનો સ્પેલિંગ આપણે જોઈએ, એને યુબિક્વોઇટસ, UBIQUITOUS, યુબિક્વોઇટસ. સૂક્ષ્મ સજીવો છે એ કેવા છે? યુબિક્વોઇટસ છે. એટલે તો ભાઈ સર્વવ્યાપી છે. તમામ પ્રકારના વસવાટોની અંદર સૂક્ષ્મજીવો છે એ તમને જોવા મળશે. હવે આપણે તમામ પ્રકારના વસવાટો કહીએ છીએ, એમાં થોડાક આપણે અહીંયા ઇમેજમાં જે ખૂબ વૈવિધ્યતા ધરાવતા વસવાટો છે એમાંથી અમુક અહીંયા મેં ઇમેજમાં, ફોટોગ્રાફમાં તમને દર્શાવ્યા છે. તો સૌથી પહેલો ફોટોગ્રાફ છે એમાં આપણે સ્પષ્ટ કરી શકીએ કે ભાઈ સૂક્ષ્મ સજીવો છે એ તમને માટીની અંદર જોવા મળશે, જમીનની અંદર જોવા મળે છે. બરાબર. એ બેક્ટેરિયા હોય, એ વાયરસ હોય, એ પ્રજીવ હોય, એ તમને માટીની અંદર જોવા મળશે, મતલબ જમીનમાં તમને જોવા મળે છે, સરળતાથી તમને જોવા મળી જશે. સેકન્ડ નંબર પર બીજી જે ઇમેજ છે એની અંદર તમને જુઓ તો તમને જોવા મળશે કે સૂક્ષ્મ સજીવો છે એ સમુદ્રના તળિયે પણ જોવા મળે છે, જ્યાં ખૂબ ઊંચું વાતાવરણીય દબાણ હોય. જોજો વસવાટની વૈવિધ્યતા જોજો, જમીનની અંદર તો જોવા મળે છે, પણ એવી જગ્યાએ જ્યાં ખૂબ ઊંચું વાતાવરણીય દબાણ છે, સમુદ્રના તળિયે પણ સૂક્ષ્મ જીવો છે એ તમને જોવા મળે છે. ચલો એનાથી આગળ વાત કરીએ. સમજ્યા કે ભાઈ જમીનમાં છે, સમુદ્રના તળિયે ખૂબ ઊંચા વાતાવરણીય દબાણે છે. પછી તો ભાઈ તમને સૂક્ષ્મજીવો છે એ એકદમ બરફના મોટા સ્તરોની હેઠળ નીચે પણ જોવા મળશે. મતલબ એ અતિ ઠંડા વસવાટમાં રહી શકે છે, અતિ દબાણયુક્ત વસવાટમાં રહી શકે છે, માટીની અંદર રહી શકે છે. એના પછીની ઇમેજ નંબર 4 જુઓ. આ જે છે ઇમેજ નંબર 4, ચોથી ઇમેજ જોશો તમે તો ચોથી ઇમેજમાં ગરમ પાણીના ઝરા છે. મતલબ આપણે એમ કહી શકીએ કે આ સમુદ્રના તળિયે એવા ભાગો કે જે સીધા લાવાના સંપર્કમાં હોય, જે સીધા લાવા રસના સંપર્કમાં હોય, અને એની આસપાસનું પાણી છે એ એટલું બધું ગરમ હોય કે એ 100 ડિગ્રી સેલ્સિયસ સુધી હોય, 100 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ હોય પાણી. તો એ 100 ડિગ્રી ટેમ્પરેચર હોય એવા વસવાટમાં પણ, એટલે કે અતિ ગરમ વસવાટમાં ગરમ પાણીના જરાની અંદર પણ તમને સૂક્ષ્મ સજીવો છે એ જોવા મળે છે. ચાલો એ તો સમજાય કે એ તો જુદી જુદી જગ્યાઓ પર હતું. તમને સૂક્ષ્મ સજીવો છે એ માનવ સહિતના પ્રાણીઓ તેમજ વનસ્પતિ શરીરની અંદર પણ જોવા મળે છે. ફરી વખત કહું છું કે આ તો બધા જુદા જુદા વસવાટ હતા. તમે એટલું પણ કહી શકો કે સૂક્ષ્મ સજીવો માત્ર જુદા જુદા વસવાટમાં નહીં, સૂક્ષ્મ સજીવો માનવ સહિતના પ્રાણીઓ તેમજ વનસ્પતિઓની અંદર પણ જોવા મળે છે. અહીંયા એક આકૃતિ દર્શાવી છે. આકૃતિની અંદર માનો કે અહીંયા આંતરડાની આપણે વાત કરીએ તો આપણા આંતરડાની અંદર એક ખૂબ જ અગત્યના બેક્ટેરિયા, ઇકોલાઈ બેક્ટેરિયાની આપણે વાત કરીએ તો એ જોવા મળે છે. જઠરની અંદર તો આપણે એમ કહીએ કે ભાઈ જ્યારે આપણે એવો ખોરાક લઈએ છીએ, લાઈક આપણે લેક્ટોબેસિલસ બેક્ટેરિયાની વાત કરીએ અથવા લેક્ટિક એસિડ બેક્ટેરિયાની વાત કરીએ તો એ પણ આપણા પાચન તંત્રની અંદર જોવા મળે છે. વનસ્પતિઓની વાત કરીએ તો વાયરસ છે એ ઘણા વનસ્પતિજન્ય હોય છે, બેક્ટેરિયા છે એ ઘણા વનસ્પતિજન્ય હશે, એની અંદર જોવા મળતા હોય. મતલબ તો ભાઈ સૂક્ષ્મ જીવો છે એની અંદર વસવાટના સંદર્ભે ખૂબ જ વૈવિધ્યતા છે એ તમને જોવા મળે છે. કે એ જમીનની અંદર જોવા મળશે, સમુદ્રના તળિયે જોવા મળશે, અતિ ઠંડા વિસ્તારમાં પરિસ્થિતિમાં જોવા મળશે, અતિ ગરમ પરિસ્થિતિમાં જોવા મળશે, પ્રાણી શરીરની અંદર, માનવ શરીરની અંદર, વનસ્પતિ દેહની અંદર, તમામ પ્રકારના વસવાટની અંદર સૂક્ષ્મ સજીવો છે એ તમને જોવા મળે છે. કે કદાચ આપણે એમ કહી શકીએ કે એ અતિ પ્રતિકૂળ વસવાટ હોય ને તો એ પ્રતિકૂળથી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ તમને સૂક્ષ્મ જીવો છે એ જોવા મળતા હોય છે. અને એની અંદર બધા આવી જાય. બેક્ટેરિયા હોઈ શકે, એ ફૂગ હોઈ શકે, એ કોઈ વાયરસ હોઈ શકે, એ કોઈ પ્રિયોન્સ છે એ હોઈ શકે, એ કોઈ પ્રજીવ હોઈ શકે. આ બધા જે સૂક્ષ્મજીવો છે એમાંના કોઈ પણ, એ કોઈ સૂક્ષ્મદર્શી લીલ હોઈ શકે. આ તમામ પ્રકારના સૂક્ષ્મજીવો છે એ અતિથી અતિ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ વસવાટ કરવા માટે અનુકૂલિત થયેલા છે. તમને એ અતિ પ્રતિકૂળથી પ્રતિકૂળ વસવાટમાં પણ જોવા મળી શકે છે અથવા તો મળતા હોય છે.
ચાલો હવે વસવાટ સંદર્ભે એનસીઆરટી શું કહે છે એને સમજી લઈએ. આપણે તમને વસવાટ સંદર્ભની માહિતી આપી, પણ એનસીઆરટીને જોવી જરૂરી છે, એટલે એનસીઆરટી શું કહે છે વસવાટ સંદર્ભે એ જોઈ લઈએ. તો સૂક્ષ્મજીવો છે એ સર્વવ્યાપી છે. પહેલો મુદ્દો મેં જે તમને કીધો તો યુબિક્વાઇટસ છે, સર્વવ્યાપી છે, તમામ વસવાટોમાં જોવા મળશે. જેમ કે તમે કહી શકો જમીન પર જોવા મળે છે, હવામાં જોવા મળે છે, પાણીમાં, આપણા શરીરમાં, તેમજ અન્ય પ્રાણીઓ અને વનસ્પતિઓમાં પણ તમને જોવા મળશે. મતલબ તમામે તમામ જગ્યાએ સૂક્ષ્મ સજીવો છે એ તમને જોવા મળે છે. તેઓ એવા સ્થાનોએ પણ જોવા મળે છે જ્યાં અન્ય જૈવ સ્વરૂપો જોવા મળતા નથી. અતિ ગરમ પરિસ્થિતિમાં, જેમ કે ગરમ પાણીના જરામાં જ્યાં 100 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન છે, તો એવી જગ્યાએ તમને બીજા કોઈ સજીવો જૈવ સ્વરૂપો છે એ જોવા મળવાની શક્યતા અતિ ઓછી છે, એકદમ ઓછી શક્યતા છે. એવી જગ્યાએ પણ તમને સૂક્ષ્મ જીવો છે એ જોવા મળશે. જો અહીંયા આપ્યું છે, જેમ કે એક્ઝામ્પલ આપ્યું, ગરમ પાણીના જરામાં ઊંડે જ્યાં તાપમાનનું મૂલ્ય 100 ડિગ્રી સેલ્સિયસ થી પણ વધુ હોઈ શકે છે, એવી જગ્યાએ પણ સૂક્ષ્મજીવો છે એ જોવા મળે છે. જો ભૂમિમાં ઊંડે અમુક મીટર જાડા બરફના સ્તરની હેઠળ, એટલે કે એની નીચે તમને જોવા મળી જાય, અતિ એસિડિક પરિસ્થિતિમાં તમને જોવા મળી જાય. મતલબ તમામે તમામ પ્રકારના વસવાટની અંદર સૂક્ષ્મ સજીવો છે એ વસવાટ કરી શકે છે. એ સર્વવ્યાપી છે, યુબિક્વાઇટસ હોય છે. ચાલો, તો આટલી વાત આપણે કરવાની હતી એના વસવાટ સંદર્ભે. એનાથી આગળ જોઈએ શું કહે છે એનસીઆરટી. તો સૂક્ષ્મ સજીવોના વિવિધ પ્રકારો વિશે આપણે વાત કરવાની છે. એનસીઆરટી આપણને સૂક્ષ્મ સજીવોના વિવિધ પ્રકાર વિશે માહિતગાર કરે છે. તો આપણે જોઈ લઈએ કે સૂક્ષ્મ સજીવો વિવિધ પ્રકારના હોય છે. જેમ કે બેક્ટેરિયા છે એ સૂક્ષ્મ સજીવમાં આવશે, ફૂગ છે એ સૂક્ષ્મ સજીવમાં આવશે, સૂક્ષ્મદર્શી વનસ્પતિજન્ય વાયરસ છે, વિરોઇડ્સ છે, પ્રાયોન છે. આ બધા પ્રાયોન કેવા છે? પ્રાયોન છે એ પ્રોટીનમય ચેપી કારકો છે. મતલબ પ્રાયોનની રચનામાં, યાદ રાખજો, પ્રાયોનની રચનામાં માત્ર શું આવેલું છે? પ્રાયોનની રચનામાં માત્ર પ્રોટીન છે. પ્રાયોનની રચનામાં માત્ર શું છે? પ્રોટીન છે. વિરોઇડની રચનામાં માત્ર શું છે? ન્યુક્લિક એસિડ છે. જ્યારે વાયરસની રચનામાં પ્રોટીન અને ન્યુક્લિક એસિડ બંને છે. ફરી વખત કહું છું, સૌથી પહેલાં વાયરસની વાત કરું. વાયરસ શેનાથી બનેલો છે? તો ભાઈ વાયરસ પ્રોટીન અને ન્યુક્લિક એસિડથી બનેલો છે. વિરોઇડ્સ તો ભાઈ માત્ર ન્યુક્લિક એસિડ, અને પ્રાયોન્સ તો માત્ર પ્રોટીનથી બનેલો છે. અને પ્રાયોન્સ એ ચેપી પ્રોટીન સમૂહ છે. એક પ્રકારનો ચેપી કારક છે કે જે માત્ર ને માત્ર પ્રોટીનથી બનેલો હોય છે. તમારી સામે એક ઇમેજ છે. એ ઇમેજ એનસીઆરટીની ઇમેજ છે, આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ ઇમેજ સીધી ક્વેશ્ચન તરીકે પૂછાઈ શકે. એમાં ખાસ કરીને આ ઇમેજ જેને હું માર્ક કરું છું, આ ઇમેજ મને યાદ હોવી જોઈએ. બરાબર, એ સીધી એક્ઝામમાં પૂછાઈ શકે છે. જેમ કે ઇમેજની અંદર જુઓ તો તમને એક વાયરસ છે એ બતાવેલો છે. કયો વાયરસ છે? તો ભાઈ બેક્ટેરિયોફેજ વાયરસ છે. કયો વાયરસ છે? બેક્ટેરિયોફેજ વાયરસ છે, જેનું આ શીર્ષ છે. ત્યાર પછી આ એનો પુચ્છીય પ્રદેશ છે, આ પ્લેટ છે, ડિસ્ક છે, આ પુચ્છીય તંતુ છે, આ અંતિમ તંતુ છે, અહીંયા એનો કોલર આવેલો છે. આ બધા ભાગો છે એની ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આવી એક આકૃતિ સાઈડમાં દોરી લેજો. બધી આકૃતિ તો એનસીઆરટીમાં આપેલી છે, પણ આ એક આકૃતિ સાઈડમાં દોરી લેજો. એનું નામ નિદર્શન છે એ ખૂબ વ્યવસ્થિત રીતે ધ્યાનમાં રાખી લેજો. પહેલો વાયરસ છે એ કયો છે? તો ભાઈ એ છે એ ફેજ વાયરસ અથવા બેક્ટેરિયોફેજ વાયરસ છે. ત્યાર પછીનો આ જે છે એ એડિનો વાયરસ છે, કે જે શ્વસન તંત્રની ખામી છે એની પ્રેરે છે. ત્યાર પછીનો આ જે છે એ દંડાકાર વાયરસ, જેને ટીએમવી વાયરસ, તમે ટોબેકો મોઝેક વાયરસ કહો છો. ટોબેકો મોઝેક વાયરસ એ વનસ્પતિજન્ય વાયરસ છે જે સૌથી પહેલાં ઓળખાણો હતો. સૌથી પહેલો ઓળખાયેલો વાયરસ છે ટીએમવી વાયરસ, ટોબેકો મોઝેક વાયરસ, જે તંબાકુની અંદર તંબાકુના પર્ણમાં કર્મી રોગ માટે જવાબદાર છે. એને આપણે ટોબેકો મોઝેક વાયરસ કહીએ છીએ. અને ટોબેકો મોઝેક વાયરસ એ દંડાણુ વાયરસ છે, દંડ આકારનો વાયરસ છે, એટલે એને આપણે દંડાણુ વાયરસ કહીએ છીએ. તો વાયરસ છે એ કેવા છે? તો બે સૂક્ષ્મ સજીવોમાં આવશે. ત્યાર પછી અહીંયા બેક્ટેરિયાની વાત કરી છે. અહીંયા જુઓ તો તમને દંડાણુ બેક્ટેરિયા,
જેને આપણે બેસિલસ બેક્ટેરિયા કહીએ છીએ, દંડાણુ બેક્ટેરિયા છે. ત્યાર પછીની સ્લાઇડમાં આ ગોલાણુ બેક્ટેરિયા છે, જેને આપણે કોકસ કહીએ છીએ, બરાબર. ત્યાર પછી આ એક દંડાણુ બેક્ટેરિયા છે, પણ એની પાસે કશા આવેલી છે. તો મતલબ અહીંયા તમને વાયરસ અને બેક્ટેરિયા કે જે સૂક્ષ્મ સજીવોની અંદર આવે છે, માત્ર બે જ નથી હો, વાયરસ અને બેક્ટેરિયા બે જ સૂક્ષ્મ સજીવોમાં નથી, ઉપર લિસ્ટ આપ્યું છે. અને સૂક્ષ્મ સજીવોના અમુક ઉદાહરણ તરીકે તમને અહીંયા સ્લાઇડમાં ફોટોગ્રાફ આપ્યા છે કે એ વાયરસે હોઈ શકે, એ બેક્ટેરિયા પણ હોઈ શકે, એ ફૂગ પણ હોઈ શકે, એ સૂક્ષ્મદર્શી લીલ પણ હોઈ શકે, એ પ્રાયોન્સ પણ હોઈ શકે, એ વિરોઇડ્સ પણ હોઈ શકે. પણ એમાંના અમુકના ઉદાહરણ, અમુક એટલે એક બેક્ટેરિયાના 2-3 એક્ઝામ્પલ અને વાયરસના 2-3 એક્ઝામ્પલ છે ને એ આપણને માત્ર અહીંયા આપ્યા છે. તો યાદ રાખજો, દંડાણુ બેક્ટેરિયાનું એક્ઝામ્પલ છે, ત્યાર પછી ગોલાણુનું છે, ત્યાર પછી કશાધારી દંડાણુ બેક્ટેરિયાનું એક્ઝામ્પલ છે. ને આ બધા એકદમ માઇક્રોસ્કોપિક ઇમેજ છે, સૂક્ષ્મદર્શક યંત્રની અંદરથી પાડેલા ફોટા છે કે જે એક 1500 ગણું મોટું કરીને પાડેલ છે, બીજું 1500x છે, ત્રીજું 50,000x. આપણા લેબમાં સામાન્ય માઇક્રોસ્કોપ હોય એમાં મેક્સિમમ 45x હોય, તો એ આપણને વસ્તુ એટલી મોટી દેખાય, ઘણી બધા કોષોની એની વાત આપણે જોતા હોય. આપણા માઇક્રોસ્કોપમાં આપણે વાયરસને ન જોઈ શકીએ, એને જોવા માટે આટલું મેગ્નિફિકેશન જોઈએ, 50,000x તમે કરી શકવા જોઈએ. અને બાજુમાં, આ તો બેક્ટેરિયાની વાત છે, બાજુમાં તમે જ્યારે વાયરસની અંદર જોશો તો તમને દેખાશે કે 1 લાખથી 1.5 લાખ x જેટલું મેગ્નિફિકેશન છે, ત્યારે તમે વાયરસને જોઈ શકો છો કે ભાઈ આવો હોય એડિનો વાયરસ, આવો હોય ફેઝ વાયરસ, આવો હોય ટ્યુબેકોમોઝેક વાયરસ. તો આ બધા થોડાક એક્ઝામ્પલ અથવા થોડાક સ્વરૂપો છે NCERT એ તમને આપ્યા છે કે જે સૂક્ષ્મ સજીવોની અંદર આવે છે. હવે સૂક્ષ્મ સજીવોને તમે નરી આંખે નથી જોઈ શકતા, આને એકને પણ તમે નરી આંખે નથી જોઈ શકતા, આમાંથી એકને પણ તમે નરી આંખે નથી જોઈ શકતા. પણ એની એક ખાસિયત છે કે જ્યારે આવા સૂક્ષ્મ સજીવોને પેટ્રી પ્લેટની અંદર સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવે, જ્યારે આમાંના કોઈ પણ સૂક્ષ્મ સજીવને પેટ્રી પ્લેટની અંદર સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવે, ત્યારે આ સૂક્ષ્મ સજીવો છે એ વસાહત બનાવશે. અને એ વસાહત જે છે ને એ બેક્ટેરિયાની હોય તોય ભલે, એ વાયરસની હોય તોય ભલે, એ ફૂગની હોય તોય ભલે, એ વસાહતને તમે નરી આંખે જોઈ શકો છો. એ વસાહતને તમે નરી આંખે જોઈ શકો છો. હા, એક સિંગલ સૂક્ષ્મ સજીવને નથી જોઈ શકતા, પણ જ્યારે તમે એને પેટ્રી પ્લેટમાં સંવર્ધન માધ્યમ રાખી અને એનો ઉછેર કરો તો ત્યાં તમે એને સરળતાથી જોઈ શકો છો કે ભાઈ આ બેક્ટેરિયાની વસાહત છે, આ ફૂગની વસાહત છે. ચાલો આપણે આગળ એના માટે ઇમેજ મૂકી છે, જોઈએ. તો સૂક્ષ્મ સજીવો જેવા કે બેક્ટેરિયા અને ઘણી ફૂગ, શું કહે છે NCERT? જુઓ કે સૂક્ષ્મ સજીવો જેવા કે બેક્ટેરિયા અને ઘણી ફૂગને પોષણયુક્ત માધ્યમમાં તેની વસાહતોના નિર્માણ માટે ઉછેરવામાં આવે છે, જેને નરી આંખે જોઈ શકાય છે. અહીંયા જોઈ શકો છો તમે, આ પેટ્રી પ્લેટની અંદર તમને ધાબા દેખાય છે વ્હાઇટિશ કલરના, તો એ દરેક ધાબુ છે ને એ બેક્ટેરિયાની વસાહત છે, વસાહત છે. અહીંયા તમે જોઈ શકો છો સેન્ટરમાં એક ગ્રીન કલરનું ધાબુ દેખાય છે, આ શું છે? આ ફૂગની વસાહત છે. મતલબ એકદમ એકાદ સજીવ હોય ને, સૂક્ષ્મ સજીવ, તો એને તમે ન જોઈ શકો, પણ જ્યારે સંવર્ધન માધ્યમયુક્ત પેટ્રી પ્લેટમાં તમે એની વસાહત તૈયાર કરો ને, ત્યારે એની વસાહતને તમે સરળતાથી જોઈ શકો. અને વસાહત ક્યારે તૈયાર કરાવવામાં આવે? તો ભાઈ જ્યારે પ્રયોગશાળાની અંદર, લેબોરેટરીની અંદર તમારે કોઈ સૂક્ષ્મ સજીવનો અભ્યાસ કરવો હોય, ત્યારે એની વસાહતો છે એ પેટ્રી પ્લેટમાં તૈયાર કરવામાં આવતી હોય છે. જુઓ, આવા સંવર્ધિત માધ્યમમાં સૂક્ષ્મજીવોના અભ્યાસ માટે ઉપયોગી છે. જ્યારે તમારે કોઈ પણ સૂક્ષ્મજીવી બેક્ટેરિયા હોય, કોઈ ફૂગ હોય, એનો અભ્યાસ કરવો હોય, ત્યારે તમે આ પ્રકારે લેબોરેટરીની અંદર પેટ્રી પ્લેટમાં સંવર્ધન માધ્યમની અંદર તમે આવા સૂક્ષ્મજીવોની વસાહતો છે એ તૈયાર કરી શકો છો, અને એમાંથી પછી સૂક્ષ્મ સજીવોનો અભ્યાસ છે એ સરળતાથી કરી શકતા હોય છીએ. ચાલો આગળ વધીએ. ત્યાર પછી શું કહે છે NCERT? ઓકે, હવે જુઓ, રોગકારકોને આપણે સૂક્ષ્મ સજીવોને આપણે રોગકારક તરીકે જોઈ ગયા છીએ. મતલબ સૂક્ષ્મ સજીવો છે ને એના બે મુખ્ય પાસા છે. એક બાજુ એ માનવ માટે રોગકારક તરીકે વર્તે છે, અને બીજી બાજુએ જ્યાં આ ચેપ્ટરમાં આપણે વાત કરવાના છીએ ત્યાં તમે એમ પણ કહી શકશો કે સૂક્ષ્મ સજીવો માનવ માટે ફાયદાકારક પણ છે.
બરાબર. હવે પહેલાં આપણે રોગકારક સજીવ તરીકે વાત કરીએ. ચલો એક કામ કરીએ, અહીંયા મેં વિવિધ રોગના નામ આપ્યા છે. અહીંયા એક ઇમેજમાં વિવિધ રોગના નામ આપેલા છે, એમાંથી અમુક રોગ માટેના રોગકારકો આપણે તમને ક્વેશ્ચનમાં પૂછી લઈએ છીએ. તો તમારો સૌથી પહેલો જે ક્વેશ્ચન છે ને, ક્વેશ્ચન નંબર 1, ડાયેરિયા માટે જવાબદાર રોગકારકનું નામ જણાવો. ડાયેરિયા માટે જવાબદાર રોગકારકનો આ તમને આપણે ભણાવેલો છે, એટલે કોઈ એવું નથી કે જે નથી આપેલો ને તમે પૂછી લીધો છે. ડાયેરિયા માટે જવાબદાર રોગકારકનું નામ જણાવો, તમારો પહેલો પ્રશ્ન છે. ત્યાર પછી બીજું આપણે તમને પૂછીએ છીએ, ઓકે, કોલેરા માટે. કોલેરા માટે આ ક્વેશ્ચન નંબર 2, કોલેરા માટે જવાબદાર રોગકારકનું નામ છે એ તમારે જણાવવાનું છે. બરાબર. હજી એક આપણે પૂછી લઈએ તમને, ડિપ્થેરિયા. ચાલો એ તો હું કહી દઈશ, કાંઈ વાંધો નહીં, આપણે 2 રાખીએ. 2 ક્વેશ્ચન આપણે તમને અહીંયાથી પૂછીએ છીએ કે ભાઈ આ 2 જે રોગો છે એ રોગો માટેના રોગકારક છે ને એ આપણે જણાવવાના છે, એના નામ છે ને તમારે મને જણાવવાના છે. બરાબર. તો એ સિવાયના છે એની આપણે એક વખત તાજું કરી લઈએ. આપણે રોગકારક સજીવ તરીકે ઘણા બધા બેક્ટેરિયાની વાત કરી ગયા છીએ, બેક્ટેરિયલ ડિઝીઝની વાત કરી ગયા છીએ. તો સૌથી પહેલાં આપણે લેશું ટાઇફોઇડની વાત. ચાલો બોલો, ટાઇફોઇડ કોના દ્વારા થાય છે? ત્યાં બોલવાનું છે તમારે. કોના દ્વારા થાય છે? યસ, સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયા વડે ટાઇફોઇડ રોગ થાય છે. અને એના વખતે મેં તમને એક સ્ટોરી પણ કીધી હતી. કોની? મેરી મિલ્લોન અથવા ટાઇફી મેરીની સ્ટોરી છે એ આપણે તમને ત્યાં કીધી હતી. ત્યાર પછી આવીએ લેપ્રોસી. લેપ્રોસી કોનાથી થાય છે? માઇકોબેક્ટેરિયમ લેપ્રી. લેપ્રોસી કોનાથી થાય છે? માઇકોબેક્ટેરિયમ લેપ્રી. બરાબર. ત્યાર પછી છે પ્લેગ. પ્લેગ કોનાથી થાય છે? યર્સિનિયા પિસ્ટિસ. યર્સિનિયા પિસ્ટિસ જે બેક્ટેરિયા છે એના દ્વારા પ્લેગ થાય છે. ત્યાર પછી આપણે વાત કરીએ ટીટેનસ. ટીટેનસ કોના દ્વારા થાય છે? ક્લોસ્ટ્રીડિયમ ટીટેની નામના બેક્ટેરિયા વડે ટીટેનસ થાય છે, જેને આપણે બીજું નામ આપતા હતા લોકજો ડિઝીઝ. જેને આપણે બીજું નામ આપતા હતા લોકજો. શું કામ લોકજો? તો ભાઈ જડબાના સ્નાયુ છે એ આ ડિઝીઝમાં બ્લોક થઈ જતા હતા, અથવા તો આ બેક્ટેરિયાની અસર હેઠળ આપણા ગળાના અને જે જડબાના સ્નાયુઓ છે એ બ્લોક થતા હતા, એટલે વ્યક્તિનું જડબું છે એ બ્લોક થઈ જતું હતું, લોક થઈ જતું હતું, એટલે આપણે લોકજો ડિઝીઝ કહેતા હતા. ત્યાર પછી એન્થ્રેસિસ બેક્ટેરિયા જે હતા, એન્થ્રેક્સ બેક્ટેરિયા. એન્થ્રેક્સ બેક્ટેરિયા માટે એક વાત આપણે તમને કરશું અહીંયા, કે આપણે તમને કીધેલું છે કે સૌથી પહેલાં આઈડેન્ટિફાય થયેલ બેક્ટેરિયા રોગકારક તરીકે અથવા તો બેક્ટેરિયલ રોગ તરીકે કોઈ એક રોગના કારક તરીકે ઓળખાયેલા સૌથી પહેલાં બેક્ટેરિયા ક્યાં હતા? એન્થ્રેક્સ બેક્ટેરિયા હતા. બરાબર. એન્થ્રેસિસ જે રોગ છે એના માટે એક વૈજ્ઞાનિક હતા રોબર્ટ કોચ. એણે સૌથી પહેલાં કોચ પોસ્ચ્યુલેટ આપ્યા હતા. બેક્ટેરિયાની ઓળખ માટે કોચ પોસ્ચ્યુલેટ છે એણે આપ્યા હતા. અને સૌથી પહેલાં કયા બેક્ટેરિયા માટે આપ્યા હતા? તો ભાઈ એન્થ્રેક્સ માટે જવાબદાર જે બેક્ટેરિયા છે એના માટે આપ્યા હતા. ત્યાર પછીનું એક્ઝામ્પલ ટ્યુબરક્યુલોસિસ, માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલી. ત્યાર પછી જુઓ વૂપિંગ કફ. વૂપિંગ કફનું બીજું નામ છે પાર્ટ્યુસિસ. વૂપિંગ કફનું બીજું નામ છે પાર્ટ્યુસિસ. તો પાર્ટ્યુસિસ માટે આપણે કહી શકીએ બોર્ડેટેલા પાર્ટ્યુસિસ બેક્ટેરિયા એના માટે જવાબદાર છે. પછી આવીએ આપણે ન્યુમોનિયાની વાત કરીએ તો ન્યુમોનિયા માટે આપણે કહી શકીએ હિમોફિલિસ ઇન્ફ્લુએન્ઝી, સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની આ બેક્ટેરિયા છે એના માટે જવાબદાર છે. બરાબર. તો આ બધાના નામ આપણે તમને આપ્યા. ચલો, મેં તમને ડાયેરિયા માટેનું પૂછ્યું છે, કોલેરા માટેનું પૂછ્યું છે. ચલો, ડિપ્થેરિયા માટેનું પણ એક તમારે કહેવાનું છે. એટલે 3 ક્વેશ્ચન છે ને મેં તમને અહીંયા પૂછ્યા છે. પહેલો ક્વેશ્ચન કયો છે? ડાયેરિયા માટે જવાબદાર રોગકારક. બીજો કોણ છે? કોલેરા માટે જવાબદાર રોગકારક. ત્રીજો કોણ છે? ડિપ્થેરિયા માટે જવાબદાર. ડિપ્થેરિયા માટે જવાબદાર જે રોગકારક છે એના વિશે તમારે મને કહેવાનું છે. તો અહીંયા આપણે તમને 3 ક્વેશ્ચન પૂછ્યા છે હોમવર્કના, બધા એના આન્સર કરવાના છે. ચલો આગળ વધીએ. તો આપણે એ તો જોઈ લીધું કે ભાઈ સૂક્ષ્મ સજીવો છે એ રોગકારક તરીકે વર્તી શકે. બરાબર. તો એ સંદર્ભમાં એનસીઆરટી શું કહે છે એને જોઈ લઈએ એક વખત. તો જો અહીંયા બહુ સ્પષ્ટ રીતે કીધું છે કે તમે જે 8મું પ્રકરણ ભણી ગયા છો ને એની અંદર તમે આની વાત કરી હતી કે પ્રકરણ 8માં
તમે જોયું કે સૂક્ષ્મજીવો મનુષ્યમાં ઘણા રોગ પ્રેરવા માટે જવાબદાર છે. અને બધા રોગની વાત એ કરી અને એના માટે જવાબદાર રોગકારકની વાત પણ આપણે કરી. અને રોગકારક સાથે સાથે આપણે તમને ત્યાં અમુક હોમવર્કમાં પણ રોગકારકો વિશે પૂછ્યું છે. તેઓ પ્રાણીઓ અને વનસ્પતિઓમાં પણ રોગો પ્રેરે છે. બરાબર, પ્રાણીઓની અંદર બીજા પ્રાણીઓમાં રોગકારક તરીકે વર્તતા હોય છે. ઘણા બધા વાયરસ, ઘણા બધા બેક્ટેરિયા હશે. અને વનસ્પતિઓની અંદર પણ રોગકારક તરીકે જેમ કે ઘણા વાયરસો છે એ વર્તે છે. આનો અર્થ એવો થતો નથી કે એ આપણા માટે, જો શું કીધું છે, આનો અર્થ એવો થતો નથી કે આપણે એવું માની લેવું જોઈએ કે બધા જ સૂક્ષ્મજીવો હાનિકારક છે. હા, એક વસ્તુ છે કે તમે આગળ ભણી ગયા સૂક્ષ્મજીવો છે એ રોગકારક હોય, પણ એનો અર્થ એવો તમારે નથી માની લેવાનું કે બધા સૂક્ષ્મજીવો છે એ રોગકારક જ હોય. એવા સૂક્ષ્મજીવો વિશે પણ આપણે અહીંયા વાત કરશું આ ચેપ્ટરમાં, કે જે સૂક્ષ્મજીવો આપણા માટે માનવ કલ્યાણના હેતુથી ઉપયોગમાં આવતા હોય. તો એનો એટલે કહેવાનો અર્થ એવો છે કે એવું નથી માનવાનું બધા સૂક્ષ્મજીવો છે એ માનવ માટે હાનિકારક હોય અથવા તો માનવ માટે નુકસાન કરતા જ હોય. એવા પણ સૂક્ષ્મજીવો હશે. જો કેટલાક સૂક્ષ્મજીવો મનુષ્યને વિવિધ રીતે ઉપયોગી પણ છે, ઉપયોગમાં પણ આપણને આવે છે. બાયોટેકનોલોજીની વાત કરશું ત્યારે એની વાત આવશે. ઘરગથ્થુ વપરાશની અંદર પણ એ ઉપયોગમાં આવે છે. ઔદ્યોગિક ધોરણે પણ બેક્ટેરિયા કે સૂક્ષ્મજીવો છે એ ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગમાં આવે છે. મતલબ એવું નથી માની લેવાનું કે સૂક્ષ્મજીવો છે એટલે માત્ર નુકસાન કરતા જ હશે. ઘણા સૂક્ષ્મજીવો છે એ મનુષ્ય માટે ફાયદાકારક છે, ફાયદો કરતા પણ છે, ઉપયોગી પણ છે. માનવ કલ્યાણ માટે સૂક્ષ્મજીવોના કેટલાક મહત્વપૂર્ણ ફાળાઓ માટે આ પ્રકરણમાં આપણે ચર્ચા કરવામાં આવી છે. બરાબર, મતલબ હવે વાત આવી કે આ પ્રકરણમાં તમે કઈ બાબતનો અભ્યાસ કરશો. તો કેટલી મિનિટ પછી, તો આપણે એમ કહી શકીએ કે લગભગ આપણે 40 મિનિટ પછી હવે ત્યાં પહોંચ્યા કે આ ચેપ્ટરમાં તમે શું ભણવાના છો. બરાબર, ચલો એનસીઆરટીની જ આપણે તમામ વાત કરીએ છીએ. આપણે એનસીઆરટીથી બહાર ક્યાંય નીકળ્યા જ નથી. એનસીઆરટી સંદર્ભમાં જ એનસીઆરટીએ જે આપ્યું છે એ જ આપણે ભણાવવાના છીએ. બીજું, આ ચેપ્ટરની એ પણ એક ખાસિયત છે કે આમાંથી જે ક્વેશ્ચન પૂછાય છે એ મોટા ભાગે 99% એ ક્વેશ્ચન છે એ છે એનસીઆરટીનો જેટલો સિલેબસ અથવા તો એનસીઆરટી જેટલું આપ્યું છે એની અંદરથી જ પૂછાય છે. બરાબર, એ સિવાય ક્યાંય જરૂર હશે તો આપણે એનસીઆરટીથી બહાર જઈને જોશું, પણ એવું બહુ ઓછું હશે કે જ્યારે તમારે એનસીઆરટીની બહાર જવું પડશે. ચાલો, હવે આપણે બીજી કઈ બાબત પર વાત કરવાના છીએ. તો હવે આપણે બીજી જે બાબત પર વાત કરવાના છીએ, અહીંયા આપણે છેલ્લે સ્પષ્ટ એ કરી નાખ્યું કે આ ચેપ્ટરમાં આપણે માનવ કલ્યાણ માટે સૂક્ષ્મજીવોનો મહત્વપૂર્ણ જે ફાળો છે એની વાત કરવાના છીએ. તો આપણે એવા સૂક્ષ્મજીવોના એક્ઝામ્પલ લેશું, એના વિશે હવે વાત કરીશું જે માનવ કલ્યાણના હેતુથી ઉપયોગમાં આવતા હોય. તો સૌથી પહેલું એનું સારામાં સારું એક્ઝામ્પલ આપી શકાય દૂધમાંથી દહીં બનાવવાની પ્રક્રિયા. એમાં માઇક્રો ઓર્ગેનિઝમ, આપણે પહેલાં તો ઘરગથ્થુ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો આપણને કઈ રીતે ઉપયોગમાં આવે છે ને એના સંદર્ભમાં વાત કરવાના છીએ. હવે ઘરગથ્થુ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો આપણને કઈ રીતે ઉપયોગમાં આવે છે એ સમજવા માટે સૌથી સારું બેસ્ટ એક્ઝામ્પલ આપણી પાસે કયું હોય તો ભાઈ દૂધમાંથી દહીં બનાવવાની પ્રક્રિયા. હવે દૂધમાંથી દહીં બનવાની પ્રક્રિયા આપણે બધાને તો ઘરમાં એટલી બધી સામાન્ય છે કે દરેકના ઘરમાં આ કામ થતું હશે, દૂધમાંથી દહીં બનતું જ હશે અને આપણને ખબર પણ હશે કે દૂધમાંથી દહીં કઈ રીતે બને છે. તો આપણે જાણીએ કે ભાઈ જે તાજું દૂધ હોય એની અંદર થોડુંક મેળવણ નાખવામાં આવે. એ મેળવણને બાયોલોજીની ભાષામાં નિવેશ્ય દ્રવ્ય કહેવાય અથવા એને આરંભક દ્રવ્ય કહેવાય. એને નિવેશ્ય દ્રવ્ય અથવા આરંભક દ્રવ્ય કહેવાય, જેને આપણે આપણી જે ભાષા છે એમાં મેળવણ કહીએ છીએ. કે જ્યારે તમારે દૂધમાંથી દહીં બનાવવું હોય ત્યારે દૂધમાં થોડુંક મેળવણ નાખવું પડે. એ મેળવણ તરીકે તમે દહીં નાખો તો પણ ચાલે, એ મેળવણ તરીકે તમે છાશ નાખો તો પણ ચાલે. હવે મેળવણ નાખવાની જરૂર શું છે? તો મેળવણ તરીકે તમે જ્યારે દહીં કે છાશ છે એ તાજા દૂધમાં નાખો ને ત્યારે દહીં અને છાશની અંદર હાજર એક બેક્ટેરિયા, કયા બેક્ટેરિયા હોય દહીં અને છાશમાં? તો દહીં અને છાશમાં હાજર એક બેક્ટેરિયા જેને LAB કહેવાય. LABનું પૂરું નામ થાય લેક્ટોબેસિલસ બેક્ટેરિયા અથવા લેક્ટિક એસિડ બેક્ટેરિયા.
LABનું પૂરું નામ થાય લેક્ટિક એસિડ બેક્ટેરિયા. ક્યાં હોય? દૂધમાં હોય, દહીંની અંદર, છાશમાં હોય, દહીંની અંદર હોય. તો જ્યારે તમારે દૂધમાંથી દહીં બનાવવું છે ત્યારે તાજા દૂધની અંદર એકદમ થોડી માત્રામાં કાં તો થોડુંક દહીં નાખી દો અથવા તો થોડીક છાશ નાખી દો, તો એ દૂધની અંદર શું ભળી જશે? તો ભાઈ લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે એ ભળી જશે. હવે આ લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે એ દૂધની અંદર એક નિશ્ચિત તાપમાન પર પોતાની વૃદ્ધિ પામવાનું શરૂ કરશે. આ જે લેક્ટિક એસિડ બેક્ટેરિયા જે તમે દૂધમાં ઉમેર્યા છે આથવણ સ્વરૂપે, અથવા તો તમે એમ કહી શકો મેળવણ સ્વરૂપે, અથવા તમે એમ કહી શકો આરંભક દ્રવ્ય સ્વરૂપે, અથવા નિવેશ દ્રવ્ય સ્વરૂપે તમે જે છાશ થોડીક નાખી છે ને કે એની અંદર જે બેક્ટેરિયા હતા એ બેક્ટેરિયા હવે દૂધની અંદર વૃદ્ધિ પામવાનું શરૂ કરે છે. અને જ્યારે દૂધની અંદર બેક્ટેરિયા વૃદ્ધિ પામે છે ને ત્યારે એ અમુક પ્રકારના નિશ્ચિત રસાયણો કે જે એસિડિક નેચરના હોય, અમ્લીય પ્રકૃતિના હોય એવા રસાયણો છે એ દૂધની અંદર મુક્ત કરશે. અને એ રસાયણની, એ અમ્લોની અસર હેઠળ દૂધનું જે પ્રોટીન હોય, કેસીન પ્રોટીન, એનું આંશિક પાચન છે ને એ આ બેક્ટેરિયા દ્વારા શરૂ થાય. હવે દૂધનું પ્રોટીન છે એનું આંશિક પાચન થાય ને પરિણામે દૂધ છે ને એ જામવા લાગે, એની અંદર થોડીક ખટાશ છે ને અમ્લોના કારણે આવવા લાગે. જે અમ્લ એસિડિક દ્રવ્ય જે બેક્ટેરિયા દ્વારા સ્ત્રવે છે ને એના કારણે થોડીક ખટાશ છે એ દહીંમાં આવવા માંડે, એટલે આપણને દહીં છે એ ખાટું લાગતું હોય ને પ્રોટીનનું આંશિક પાચન થવાના કારણે એ જામી જતું હોય. તો અને સાથે સાથે આ બેક્ટેરિયા છે એ દૂધમાંથી દહીં બનાવે ત્યારે એના પોષણ મૂલ્યમાં પણ પરિવર્તન કરી નાખે છે, કે એની અંદર વિટામિન B12નું પ્રમાણ છે ને એ વધારી નાખે છે. એટલે એ પોષણના હેતુથી પણ ખૂબ સારું છે. મતલબ તો ભાઈ એક બેક્ટેરિયા જેના માટે તમે એમ કહો સૂક્ષ્મજીવ આપણા માટે નુકસાનકારક હોય એવા એક બેક્ટેરિયા છે આપણા માટે અતિશય ફાયદાકારક છે. માનો દહીંનો તમે ખોરાક, પહેલાંના સમયમાં જ્યારે વ્યક્તિને પાચન તંત્રની કોઈ ખામી સર્જાય ને ત્યારે એને દહીં અને ભાત ખવડાવવામાં આવતા. ત્યારે એને દહીં અને ભાત ખવડાવવામાં આવતો. ભાઈ દહીંની અંદર જે લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે એ તમારા જઠરની અંદર જશે, એ ત્યાં બીજા જે નુકસાનકારક બેક્ટેરિયા હશે ને એ નુકસાનકારક બેક્ટેરિયાને મારી નાખશે અને તમારા પાચન તંત્રને તંદુરસ્ત બનાવતું હોય. તો મતલબ આપણા માટે આ સૂક્ષ્મ જીવ તરીકે બેક્ટેરિયા, લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે એ કેવા છે? તો ભાઈ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, આપણા માટે ઉપયોગી છે, માનવ કલ્યાણના હેતુથી કાર્યરત છે. ચાલો આપણે સમજીએ એના માટે NCERT શું કહે છે. તો આપણે સૌથી પહેલાં વાત કરવાના છે સૂક્ષ્મ જીવોની. ક્યાં? તો ભાઈ ઘરગથ્થુ ઉપયોગમાં, કે ભાઈ ઘરગથ્થુ ઉત્પાદનમાં સૂક્ષ્મ જીવો કઈ રીતે ઉપયોગમાં આવે છે. તો તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આપણે સૂક્ષ્મ જીવ કે તેની નીપજનો ઉપયોગ દરરોજ કરીએ છીએ, બરાબર. અને એનું એક બેસ્ટ અથવા સામાન્ય ઉદાહરણ દૂધમાંથી દહીં બનવાની ક્રિયા. દૂધમાંથી દહીંનું ઉત્પાદન આ જે સૂક્ષ્મ જીવાણુઓ છે એનું કાર્ય અથવા તો એનો ફાળો છે, એમ કહી શકીએ કે ભાઈ દૂધમાંથી દહીં છે એ બનાવવામાં આવ્યું છે. કઈ રીતે બને છે આગળ મેં તમને ચર્ચા કરી, પણ છતાંય આપણે એક વખત જોઈ લઈએ કે સૂક્ષ્મ જીવ જેવા કે લેક્ટોબેસિલસ, અથવા એને તમે લેક્ટિક એસિડ બેક્ટેરિયા કહી શકો. સૂક્ષ્મ જીવ જેવા કે લેક્ટોબેસિલસ તેમજ અન્ય જેને આપણે લેક્ટિક એસિડ બેક્ટેરિયા LAB કહીએ છીએ, તેઓ દૂધમાં વૃદ્ધિ પામે છે. હવે તેઓ દૂધમાં આવ્યા કઈ રીતે? તો તમે દૂધમાં દહીં બનાવવા માટે મેળવણ નાખ્યું, દહીં કે છાશ છે એનું, એટલે એ લેક્ટિક એસિડ બેક્ટેરિયા આવી ગયા. અહીં તમે દહીંમાં પરિવર્તિત, જો તેઓ દૂધમાં વૃદ્ધિ પામે અને તેને દહીંમાં પરિવર્તિત કરે છે. વૃદ્ધિ દરમિયાન લેક્ટિક એસિડ બેક્ટેરિયા અમ્લો એટલે કે એસિડ, મેં આગળ કીધું ને એસિડ સર્જે છે, જે દૂધને જમાવે છે, એનું કોએગ્યુલેશન કરે છે અને દૂધમાં રહેલ પ્રોટીનનું આંશિક પાચન કરે છે. પૂર્ણ રીતે દૂધના પ્રોટીનનું પાચન આ બેક્ટેરિયા નથી કરતા, આંશિક રીતે પાચન કરે છે. અને પરિણામે શું થાય છે કે દૂધ છે એ જામવા લાગે છે. તો દૂધની જમાવટ માટે કોણ જવાબદાર છે? તો આ બેક્ટેરિયા. હવે દહીંની થોડી માત્રા કે જે નિવેશ્ય દ્રવ્ય કે જેને આરંભકના રૂપમાં તાજા દૂધમાં ઉમેરવામાં આવે છે, જે લાખો LAB એટલે કે જે લાખોની સંખ્યામાં લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે ને ધરાવે છે, જે અનુકૂળ તાપમાને ગુણિત થઈ દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે.
જે વિટામિન B12ની માત્રા વધારી પોષણ સંબંધિત ગુણવત્તામાં પણ વધારો કરે છે. એટલે દહીંની અંદર વિટામિન B12નું પ્રમાણ કેવું છે? તો ભાઈ પ્રમાણમાં થોડુંક સારું છે. ત્યાર પછી જોઈએ કે આપણા જઠરમાં પણ સૂક્ષ્મજીવો દ્વારા થતા રોગોને અટકાવવામાં લેક્ટિક એસિડ બેક્ટેરિયા લાભદાયી છે. મતલબ પાચન તંત્રની કોઈ ખામી છે, કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગ્યું છે, તો એ સમયે દહીં ખાવાનું કે ડૉક્ટર. શું કામ? તો ભાઈ દહીંમાં જે બેક્ટેરિયા છે ને આપણા માટે ફાયદાકારક બેક્ટેરિયા છે. આપણા પાચન તંત્રમાં જશે અને પાચન તંત્રમાં જે નુકસાનકારક બેક્ટેરિયા છે ને એની સામે ફાઇટ કરીને નુકસાનકારક બેક્ટેરિયાને પાચન તંત્રમાંથી ધકેલી મૂકશે અને આપણને અથવા આપણા પાચન તંત્રને રાહત છે એ પૂરી પાડતા હોય છે. તો આ રીતે માનવ કલ્યાણના હેતુથી એક બેક્ટેરિયા છે એ કાર્યરત છે, જે દૂધમાંથી દહીં બનાવવાની પ્રક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે. ત્યાર પછી આથાવાળી બીજી તમામ વસ્તુઓ, જેમ કે એક્ઝામ્પલ આપણે લઈએ કે જે વસ્તુ બનાવવા માટે આથો નાખવો પડતો હોય, ઉદાહરણ તરીકે તમે ઢોસાની વાત કરો, સાઉથ ઇન્ડિયન ફૂડ, ઢોસાની વાત કરો, ઇડલીની વાત કરો, તો એને બનાવવા માટે પહેલાં જે લોટનું એક પ્રવાહી તૈયાર કરવામાં આવે એને આપણે ખીરું કહીએ. એ ખીરામાં પણ બેક્ટેરિયા દ્વારા આથવણની ક્રિયા છે, આથવણની ક્રિયાથી બને છે. એ ખીરું છે ને, માનો કે એ સીધા તમે આવ્યા કે ભાઈ ઢોસો બનાવવો જોઈએ, તો એ લોટ કાઢે, લોટને પાણીમાં નાખીને સીધો હલાવીને એમાં ઢોસો બનાવવા માંડે, તો એ ઢોસો ના બને. એણે આગલા દિવસે રાતે એ લોટની અંદર આથો નાખ્યો હોય, આખી રાત એની અંદર આથવણની પ્રક્રિયા થાય, અજારક શ્વસનની પ્રક્રિયા, જેને હું આથવણ કહી શકું, એ પ્રક્રિયા થશે. પરિણામે એની અંદર ખૂબ મોટા પ્રમાણમાં CO2 છે એ ઉત્પન્ન થતો હોય અને એ CO2ની ત્યાં હાજરીના કારણે જ્યારે ઢોસો છે એ આ આથેલા ખીરામાંથી બનાવવામાં આવે ત્યારે એની અંદર ઝીણા ઝીણા કાણા છે એ રહી જતા હોય, એ CO2ની હાજરીના કારણે. જુઓ શું કહે છે? તો આ ખીરામાં CO2 ઉત્પન્ન થવાના કારણે તે ફૂલેલું દેખાય છે. મતલબ જ્યારે કોઈ વસ્તુમાં આથો નાખવામાં આવે ને ત્યારે આથો આવી ગયા પછી એ વસ્તુ થોડીક વધારે ફૂલી જાય. જેમ કે ખમણની તમે વાત કરો તો એની વચ્ચે તમને ઝીણા ઝીણા છિદ્ર જોવા મળશે, અને ફૂલી ગયું હોય તો ઝીણા છિદ્ર હોવાનું કારણ CO2 છે, અને ફૂલી જવાનું કારણ પણ કોણ છે? તો ભાઈ CO2 છે. ચાલો, NCERTએ પ્રશ્ન પૂછ્યા છે આપણને, શું તમે કહી શકો કે કયા ચયાપચયિક પથ CO2ના નિર્માણમાં કાર્યરત છે? અજારક શ્વસનની આપણે વાત કરીએ, બરાબર. શું તમે જાણો છો કે આ થવાની આથવણની ક્રિયા માટે બેક્ટેરિયા ક્યાંથી આવે છે? તો આથવણની ક્રિયા માટે તમે જે આથો નાખવા માટે એની અંદર દાખલ કરો છો એના દ્વારા બેક્ટેરિયા છે એની અંદર આવે. ઉદાહરણ તરીકે તમે જે મેળવણ નાખો છો એમ રીતે આથવણ તમે નાખો આથો નાખવા માટે, તો એના દ્વારા બેક્ટેરિયા છે એની અંદર આવે છે. તો આ બીજું એક્ઝામ્પલ સરસ મજાનું આપણી પાસે એક થઈ ગયું કે ભાઈ સૂક્ષ્મજીવો માનવ કલ્યાણના હેતુથી કઈ રીતે કામ કરે છે. ત્યાર પછીનું એક એક્ઝામ્પલ કે મોટાભાગના આપણામાંથી બધા બેકરી પ્રોડક્ટનો યુઝ કરતા હોય. બેકરી પ્રોડક્ટ એટલે બટર, ટોસ્ટ, પાઉં, બ્રેડ, આ બધા બેકરી પ્રોડક્ટમાં આવશે. તો એનો આપણે ઉપયોગ કરતા હોય તો એ બેકરી પ્રોડક્ટ બનાવવા માટે બેકરીની અંદર એક ઈસ્ટનો ઉપયોગ થાય. ઈસ્ટને બેકર ઈસ્ટ, સેકેરોમાઇસિસ સર્વાઇસિસ કહેવાય. નામ યાદ રાખજો કે બ્રેડ બનાવવા માટે વપરાતા ખીરામાં પણ બેકર્સ ઈસ્ટ એક ફૂગ છે, સેકેરોમાઇસિસ સર્વાઇસિસનો ઉપયોગ કરીને આથો લાવવામાં આવે છે. માનો પાઉં બનાવવા હોય તો પાઉંનો લોટ એમનેમ સીધો પલાળીને બનાવવા ન માંડે, એની અંદર પહેલાં આથો નાખવો પડે. આથો લાવવા માટે એની અંદર ફૂગ નાખવામાં આવે, એક ઈસ્ટ છે એ નાખવામાં આવે, અને બેકર ઈસ્ટ જેનું નામ સેકેરોમાઇસિસ સર્વાઇસિસ છે એ છે એનો ઉપયોગ છે એ કરવામાં આવે. તો અહીંયા એક ફૂગ છે એ માનવ કલ્યાણના હેતુથી કાર્યરત છે. પછી જોઈએ કે કેટલાક પ્રણાલીગત પીણા અને ખોરાક પણ સૂક્ષ્મજીવો દ્વારા થતા આથવણથી મેળવાય છે. એક પ્રણાલીગત પીણું જે દક્ષિણ ભારતનું પ્રણાલીગત પીણું છે, જેને ટોડી પીણું કહે છે, એ પામના રસમાંથી, નાળિયેરી જેવું ઝાડ હોય એને પામ કહેવાય, તો એ પામના રસમાંથી આથવણની પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે ટોડી પીણું. તો ત્યાં પણ આથવણની પ્રક્રિયા છે એની અંદર સૂક્ષ્મ સજીવો છે એ અગત્યનો ફાળો આપતા હશે. તો મતલબ અહીંયા આપણે જે કાંઈ એક્ઝામ્પલો જોઈએ છીએ બધામાં આપણને અમુક વાત સ્પષ્ટ થાય છે કે ભાઈ અહીંયા બધી જગ્યાએ સૂક્ષ્મજીવો છે એ આપણા માટે ક્યાંય નુકસાનકારક નથી. આ બધી જગ્યાએ સૂક્ષ્મજીવો આપણા માટે ફાયદાકારક છે.
ચલો એ સિવાય હજી આગળ જોઈએ કે તમે જેમ આથવણની પ્રક્રિયા દ્વારા બીજા ખાદ્ય ઘટકોની વાત કરીને, એવી જ રીતે તમે માછલી છે, સોયાબીન છે, જેમ કે જુઓ માછલી છે, સોયાબીન છે, વાંસ, એને પણ આ રીતે આથવણની પ્રક્રિયામાંથી પસાર કરીને ખાદ્ય સામગ્રી બનાવાય છે. મતલબ આ બધાને પણ સૂક્ષ્મ જીવો દ્વારા આથવણની પ્રક્રિયામાંથી પસાર કરી અને ખાદ્ય સામગ્રી છે એની અંદરથી તૈયાર કરી શકાય છે. પછી એક એક્ઝામ્પલ આપ્યું છે ચીઝ આપણને બધાને ખબર હોય, ચીઝ છે ને એ આદિ ખાદ્ય પદાર્થ છે, જૂનું છે, અને તેમાં પણ સૂક્ષ્મ જીવોનો ઉપયોગ થતો હતો. ચીઝની જુદી જુદી જાતોને એની પોત, એની સુગંધ અને એના સ્વાદને કારણે જાણીતી છે. મતલબ ચીઝ ઘણા બધા પ્રકારના હોય. આપણે અહીંયા 2 એક્ઝામ્પલ લેવાના છે ચીઝના. એમાં ઘણા બધા પ્રકારના હોય. જેમ કે ચીઝની વાત કરીએ તો સ્વિસ ચીઝનું એક આપણે અહીંયા એક્ઝામ્પલ લેવાના છે, રોકવીફોર્ડ ચીઝનું એક્ઝામ્પલ લેવાના છે. એ બંનેની અંદર વિવિધ પ્રકારના સૂક્ષ્મ સજીવોનો ઉપયોગ છે. એના ઉપયોગ દ્વારા અથવા તો એની મદદ વડે ચીઝ છે એ તૈયાર કરવામાં આવે છે. જુઓ, જે તેમાં વપરાતા વિશિષ્ટ સૂક્ષ્મ સજીવોને લીધે છે. મતલબ ચીઝ છે એ વિશિષ્ટતા ધરાવે છે. એ જેમ કે આપણે એમ કહી શકીએ કે એ જે છે એ સ્વાદમાં, એની પોતની અંદર એટલે એના બંધારણમાં, એની સુગંધની અંદર જુદાપણું ધરાવે છે. એની પાછળનું કારણ શું છે તો ભાઈ એને બનાવવા માટે ઉપયોગમાં લીધેલ જે સૂક્ષ્મ સજીવો છે ને એ છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે વાત કરો, સ્વિસ ચીઝ છે, યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે, ઓબ્જેક્ટિવમાં પૂછાશે કે સ્વિસ ચીઝ છે તો સ્વિસ ચીઝમાં જોવા મળતા મોટા કાણા તેમાં મોટા પ્રમાણમાં સર્જાતા CO2ના કારણે હોય છે. સ્વિસ ચીઝ તમે લ્યો તો એની અંદર મોટા મોટા કાણા છે એ તમને જોવા મળે, જે પ્રોપિયોનિક બેક્ટેરિયા શર્માની બેક્ટેરિયાને કારણે સર્જાય છે. પ્રોપિયોનિક બેક્ટેરિયા શર્માની બેક્ટેરિયાના કારણે સર્જાય છે. બેક્ટેરિયાનું નામ પણ યાદ રાખ્યા જેવું છે. બીજા નંબર પર છે રોકવીફોર્ડ ચીઝ. ને પકવવા માટે તેના પર ચોક્કસ ફૂગનું સંવર્ધન કરવામાં આવે છે. એટલે ચીઝ ઉપર ફૂગ છે ને એને સંવર્ધિત કરવામાં આવે, અને એના કારણે રોકવીફોર્ડ ચીઝ છે એ એક ચોક્કસ પ્રકારનો સ્વાદ અને સુગંધ છે ને ઉત્પન્ન કરે છે. તો એ કોના કારણે શક્ય બને છે તો ભાઈ સૂક્ષ્મજીવોના કારણે. મતલબ સૂક્ષ્મજીવો છે એ ઘણી બધી અગત્યતાઓ છે એ દર્શાવે છે. ચાલ, તો આજના લેક્ચરની વાત કરીએ તો આજના લેક્ચરમાં આપણે આટલી વાત કરવાની હતી કે ભાઈ સૂક્ષ્મજીવો છે એ આપણા માટે ફાયદાકારક એ હોય, અને એમાં સૌથી પહેલો ફાયદો આપણે જોયો ઘરગથ્થુ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો આપણને કઈ રીતે ફાયદાકારક થાય છે. એની અંદર આપણે ઘણા બધા એક્ઝામ્પલ લીધા, જેમ કે દૂધમાંથી દહીં બનાવવું, ઇડલી કે ઢોસા માટે ખીરું બનાવવું, આ બધા એના જુદા જુદા એક્ઝામ્પલ છે. બરાબર. ચાલો, તો થિયરી પોર્શન સંદર્ભે આપણે આટલી કંઈક માહિતીની વાત કરવાની હતી. ક્વેશ્ચનની વાત કરીએ તો ક્વેશ્ચન હવે લેક્ચરના અંતમાં આપણે તમને આપતા નથી, કારણ કે આગળ આપણે તમને થોડાક પ્રશ્નો છે એ આપી દીધા છે હોમવર્કના. તો બધાએ ફરજિયાતપણે એ પ્રશ્નોના જવાબ છે એ કોમેન્ટની અંદર કરવાના છે. ચાલો, તો આજના લેક્ચરની અંદર બસ એટલું જ. લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબત કોમેન્ટ કરજો, આપણે ફરી એક વખત તમને સમજાવીશું. બેસ્ટ ઓફ લક.